શાસક પક્ષ દ્વારા રાજકોટ મનપાનું વર્ષ 2015-16નું 1752.2 કરોડનું બજેટ મંજૂર કરી દેવાયું છે। ત્યારે આ મામલે સામાન્ય સભામાં વિરોધ પક્ષ અને શાસક પક્ષ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી। ઉગ્ર વાતાવરણ વચ્ચે આ બજેટ સંપૂર્ણ બજેટલક્ષી હોવાનો આરોપ વિરોધ પક્ષ દ્વારા લગાવાયો હતો। સાથે જ આ બજેટમાં વિકાસ દેખાતો ન હોવાનું વિરોધ પક્ષ જણાવ્યું હતું। પક્ષની જવાબદારી વિરોધ કરવાની હોય, પરંતુ રાજકોટ કોર્પોરેશનનું 2015-16નું બજેટ એ 1752.2 કરોડનું આજે સમગ્ર બોર્ડમાં રજૂ કર્યું છે। વાસ્તવિક બજેટ છે અને લોકોને ઉપયોગી થાય અને લોકોને ધ્યાનમાં રાખીને, સ્માર્ટ સિટીને ધ્યાનમાં રાખીને બજેટની જોગવાઈ કરવામાં આવી છે। વિરોધ પક્ષે આ બજેટ સંપૂર્ણ ચૂંટણીલક્ષી હોવાનો આરોપ લગાવ્યો હતો અને શાસક પક્ષ દ્વારા મસમોટી વાતો કરતા હોવાની આકરી પ્રતિક્રિયા આપી હતી। અને માત્ર ચૂંટણીલક્ષી બજેટ બનાવવામાં આવ્યું છે, જે વાસ્તવિક કહી શકાય એ વાસ્તવિક બજેટ જ નથી। એમાં આંકડાકીય માયાજાળ છે। અમે ઘણી જગ્યાએ એ લોકોને જ્યાં પણ આંકડાકીય માયાજાળ છે એ બતાવી છે, પણ હજી સુધી એનો જવાબ પણ પૂરો આપ્યો નથી। અને માત્ર ને માત્ર આગામી ચૂંટણીના સંદર્ભમાં જ આ બજેટ બનાવેલું હોય એવું લાગે છે। અને જે પણ પ્રોજેક્ટો જે 5-5 વર્ષથી ચાલુ જે આવે છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર જ એ યોજનાઓ છે અને જે એનિમલ હોસ્ટેલની ને બધી વાતો કરે છે, પણ અમે એ લોકો પાસે જે જવાબ માગેલો છે એના જે જવાબ આવેલા છે એમાં એનિમલ હોસ્ટેલ માટે ક્યાંય પ્લોટ પણ નથી। ઉલ્લેખનીય છે કે આ બજેટમાં રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી બનાવવાના અભિગમ સાથે અનેક નવા વિકાસ કાર્યો સૂચવવામાં આવ્યા છે, જેમાં નિરક્ષરતા નાબૂદી, ગંદકી મુક્ત રાજકોટ, ઝૂંપડપટ્ટી વિહોણું રાજકોટ, કુપોષણ મુક્ત શહેર સહિતના દાવાઓ કરવામાં આવ્યા છે। ત્યારે જોવું હવે રહ્યું કે રાજ્ય સરકાર પોતાના વાયદાઓ કેટલી હદે પૂર્ણ કરે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।